ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતની શાળાઓમાં આજ રોજ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પાલનપુર જકાતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોડ ઉત્સવથી ઉજવણી કરી હતી। તેમજ પર્વની તેની સાંસ્કૃતિક ગરિમા સાથે વિવિધ પ્રકારના લેઝિમ દાવ પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા અને નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું। શાળામાં આ પર્વ અનેરા ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવાયું હતું। તેમજ શ્રી કૃષ્ણના જીવનની ઝરમર ઝાંખી સાથે વિદ્યાર્થીઓને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। ઉત્સવની ઉજવણી દરમિયાન શાળા પરિસર ગોકુળમય બન્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ સંકુલ નિયામક મહેશભાઈ પટેલ, આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। સાહેબ, આપનો પરિચય, આજે શું કાર્યક્રમ શાળામાં રાખવામાં આવ્યો? મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક। આજે વિદ્યાકુંજમાં બે ઉત્સવ, એક તો આપણે સૌ જાણીએ છીએ કે આવતા સોમવારે જન્માષ્ટમીનો ઉત્સવ છે, જે ખૂબ મોટો ઉત્સવ ઉજવાય છે। ત્યારે વિદ્યાકુંજમાં આજે વિદ્યાર્થીઓએ ખૂબ સારી તૈયારી કરી અને મટકી ફોડનો કાર્યક્રમ કર્યો। સાથે સાથે આજે નર્મદ જયંતિ, વીર નર્મદ સુરતનો સપૂત, ગુજરાતનું ઘરેણું કહેવાય ગુજરાતી સાહિત્યમાં, એવા નર્મદની જન્મજયંતિ છે। ત્યારે વિદ્યાર્થીઓએ નર્મદને પણ આજે યાદ કરીને એના ગીતોને એના કાવ્યોની વંદના કરી અને ખૂબ સારું લેખન પણ કર્યું। અને વિશેષ કરીને આજે જન્માષ્ટમીનો ઉત્સવ અમારા તમામ વિભાગમાં, બાળ મંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ત્રણ સ્કૂલમાં હિન્દી માધ્યમ, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમમાં ખૂબ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ ઉજવી રહ્યા છે અને સૌને વિદ્યાકુંજ પરિવાર વતી જન્માષ્ટમીની શુભકામના પાઠવીએ છીએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।